રામાયણ કાળથી અસ્તિત્વ ધરાવતું તથા શિવ અને વૈષ્ણવ એમ બંને સંપ્રદાયોમાં આસ્થાન પ્રતીક એટલે સમુદ્ર કિનારે આવેલું રામેશ્વરમ હિન્દુ શ્રદ્ધાળુઓ કાશીથી ગંગાજળ ભરીને રામેશ્વરમમાં અર્પણ કરે ત્યારે યાત્રા પૂર્ણ કર્યાનો સંતોષ મેળવે છે. રામેશ્વરમ એટલે રામના ઈશ્વરનું સ્થળ કે જ્યાં ભગવાન વિષ્ણુનો અવતાર એવા ભગવાન રામે સ્વયં શિવલિંગ સ્થાપીને શિવજીની ઉપાસના કરી હતી અને બ્રહ્માજીના પૌત્ર એવા લંકાના રાજા રાવણના સંહારની બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું. રામેશ્વરમ મંદિર સાથે જોડાયેલી આ કથા ઘણી રસપ્રદ છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ અંગેની કથા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલી છે. સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ ગયેલા રાવણ સાથે યુદ્ધ કરવા ભગવાન શ્રીરામ પોતાની સાથે વાનરોની મોટી સેના લઈને રામેશ્વરમ પાસેના ધનુષ્યકોડીથી પથ્થરોનો પુલ બનાવીને લંકા ગયા હતા. લંકામાં શ્રીરામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં વિજયી થઈને સીતાજીને લઈને ભગવાન શ્રીરામ અયોધ્યા જવા માટે નીકળ્યા અને રામેશ્વરમાં રોકાયા. રાવણ બ્રાહ્મણ હતો અને આથી બ્રહ્મહત્યાનું પાપ પોતાને લાગ્યું છે તેમ વિચારીને ભગવાન શ્રીરામે આ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવજીની ઉપાસના કરવાનો સંકલ્પ કર્યો. શિવજીની ઉપાસના માટે શ્રીરામે શિવલિંગની નિશ્ચિત સમયે સ્થાપના કરવાનું નક્કી કર્યું. શ્રીરામે પવનપુત્ર હનુમાનને શિવજીના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર શિવલિંગ લેવા મોકલ્યા. સ્થાપનાના નિર્ધારિત સમય સુધી હનુમાનજી પહોંચી શક્યા નહીં. આથી સીતાજીએ સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને નિશ્ચિત સમયે શિવપૂજાનો આરંભ કરવામાં આવ્યો. બીજી તરફ પૂજાવિધિની સમાપ્તિના સમયે હનુમાનજી શિવલિંગ સાથે આવી પહોંચ્યા અને રેતીના શિવલિંગને જોઈને નિરાશ થઈ ગયા. પોતાના પરમ ભક્ત હનુમાનજીના ગુસ્સાને શાંત કરવા ભગવાન શ્રીરામે હનુમાનજીએ લાવેલા શિવલિંગને રેતીના શિવલિંગની બાજુમાં પ્રસ્થાપિત કરવાનો અને પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની જ કરવાનો આદેશ આપ્યો. આમ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલું શિવલિંગ વિશ્વલિંગમ તરીકે અને ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું લિંગ શ્રીરામલિંગમ તરીકે ઓળખાયું. રામેશ્વરમ જ્યોતિર્લિંગ એટલે શ્રીરામલિંગનું. આજે પણ શ્રી રામેશ્વરના મુખ્ય મંદિરમાં પ્રથમ પૂજા વિશ્વલિંગમન થાય છે. રાવણના ભાઈ અને શ્રીરામના મિત્ર બનેલા વિભીષણ દ્વારા પણ શ્રીરામલિંગમની બાજુમાં જે લિંગની સ્થાપના કરવામાં આવી હતી તે સ્ફટિકલિંગમ તરીકે ઓળખાય છે.